નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરીએ છીએ સ્ટાન્ડર્ડ 12th ગુજરાત બોર્ડ GSEB અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની. અને એની અંદર આપણે વાત કરવાના છીએ સેકન્ડ યુનિટ, એનું ફર્સ્ટ રીડ, અને ટાઇટલ શું છે? અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. ન ભૂલી શકાય એવા વોલ્ટ ડિઝની. ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવે છે કે આમાં કોઈ વોલ્ટ ડિઝનીની વાત છે અને યુ આર વેરી ફેમિલિયર વિથ ધ ટર્મ ઓર વર્ડ ડિઝની. તમે આ ડિઝની શબ્દથી ખરેખર ખૂબ પરિચિત છો. કઈ રીતે? તો કે ડિઝનીની કેટલી બધી સિરીઝ, મૂવી સિરીઝ અથવા તો તમે જેને સિરિયલ કહો છો એ, અથવા કાર્ટૂન સિરીઝ અથવા તો એની ફિલ્મ્સ તમે જોઈ છે અથવા જુઓ છો. તો વોલ્ટ ડિઝની એક વ્યક્તિ છે એટલી તો તમને ખબર જ છે. તો આજે આપણે વાત કરવાના છીએ વોલ્ટ ડિઝનીની. વોલ્ટ ડિઝની પ્રોપર નાઉન છે. મારું નામ, તમારું નામ, આપણા ગામનું નામ, આ બધા પ્રોપર નાઉન છે. અને એની આગળ એક સરસ મજાનું એડજેક્ટિવ લાગ્યું છે. શું એડજેક્ટિવ લાગ્યું છે? અનફર્ગોટેબલ, ન ભૂલી શકાય એવું. તમે વિચાર કરો કે વોલ્ટ ડિઝનીને આપણે ક્યારેય રૂબરૂ મળ્યા પણ નથી, ઇવન આપણા દેશના પણ નથી, US અમેરિકાના છે, છતાં પણ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી સમહાઉ વી નો હિમ. આપણે ગમે તે રીતે એને ઓળખીએ છીએ, સીધી રીતે કે આડકતરી રીતે. આપણે એને ભૂલ્યા નથી, તો એટલા માટે એને અનફર્ગોટેબલ કહ્યા છે. તમને ખ્યાલ છે આપણે ઘણીવાર ચર્ચા પણ કરી હશે અથવા તો કરી છે જ. આપણે બે શબ્દોની ચર્ચા કરી છે, એક તો બાયોગ્રાફી અને બીજું ઓટોબાયોગ્રાફી. આ યુનિટ કયા પ્રકારનો છે? તો કે ઇટ ઇઝ અ બાયોગ્રાફિકલ સ્કેચ. આ બાયોગ્રાફિકલ સ્કેચ છે. તમે બાયોગ્રાફીનું ડિસેક્શન કરો એટલે બે શબ્દો અલગ પાડીએ આપણે, બાયો અને ગ્રાફી. બાયો મીન્સ લાઈફ અને ટુ ગ્રાફ એટલે લખવું. ગ્રાફ ઇઝ અલ્ટિમેટલી અ રૂટ, એક મૂળ છે જેના ઉપરથી કેટલા બધા શબ્દો બને છે. તો ગ્રાફ મીન્સ રાઇટિંગ. દાખલા તરીકે ઓટોગ્રાફ, તો તમે જાતે સિગ્નેચર કરો છો તો દેટ ઇઝ ઓટોગ્રાફ. ફોટોગ્રાફ ઓર વિડીયોગ્રાફ ઇઝ અ ટાઈપ ઓફ રાઇટિંગ અલ્ટિમેટલી. તો બાયોગ્રાફી એટલે લખવું, અને ઓટોબાયોગ્રાફી, ઓટો એટલે સેલ્ફ, બાયો એટલે લાઈફ, અને ગ્રાફ એટલે લખવું. વ્યક્તિ પોતાના જીવન વિશે પોતે લખે તો એને શું કહેવાય? તો કે ઓટોબાયોગ્રાફી. દાખલા તરીકે ગાંધીજીએ લખ્યું એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ, સત્યના પ્રયોગો, તો ધેટ ઇઝ ઓટોબાયોગ્રાફી. તો એ શું થયું? તો કે ઓટોબાયોગ્રાફી થયું. અને આ શું છે? તો કે બાયોગ્રાફિકલ સ્કેચ છે. કોઈ બીજા વ્યક્તિના જીવન વિશે કોઈ બીજા વ્યક્તિ લખે તો બાયોગ્રાફિકલ સ્કેચ આપણે એને કહીશું. ઓકે, તો વોલ્ટ ડિઝની વિશે કોણે લખ્યું છે? તો કે આ યુનિટના જે ઓથર છે એનું નામ છે રોય ડિઝની. કોણ છે આ રોય ડિઝની? વોલ્ટ ડિઝનીની તો આપણે ચર્ચા કરવાના જ છીએ. આ સ્લાઇડમાં જોઈએ, સરસ મજાનું એક પિક્ચર છે. બે ભાઈઓ છે અને હકીકતમાં ભાઈઓ જ છે બંને. એકનું નામ છે રોય ડિઝની અને એકનું નામ છે વોલ્ટ ડિઝની, જેમના હાથમાં એવોર્ડ છે. ઓસ્કાર એવોર્ડની તમને પેલી જોવા મળે છે પ્રતિમા અથવા તો એવોર્ડ પોતે. તો એ ઓસ્કાર એવોર્ડ છે, જેની મસ્ટાશ, મૂછો છે. એ ભાઈ છે, એનું નામ છે વોલ્ટ, અને એમની બાજુમાં એમના મોટા ભાઈ છે, એમનું નામ છે રોય ડિઝની. તો આ બંને ભાઈઓ છે અને આ બંને ભાઈઓએ આખી દુનિયામાં તહેલકો મચાવી દીધો. એનિમેશનની દુનિયાની અંદર લોકોને એટલા એન્ટરટેઇન કર્યા કે લોકો વર્ષો સુધી યાદ કરે છે. આ યુનિટ છે, ઇટ વોઝ રિટન આફ્ટર ધ ડેથ ઓફ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝનીના મૃત્યુ પછી આ યુનિટ લખાયો. હુ હેઝ રિટન ઇટ? રોય ડિઝનીએ લખ્યો. એક બહુ પ્રેસ્ટિજિયસ મેગેઝિન છે. મેગેઝિનનું નામ છે રીડર્સ ડાયજેસ્ટ. સો ધીસ યુનિટ વોઝ ફર્સ્ટ પબ્લિશ્ડ ઇન રીડર્સ ડાયજેસ્ટ. પહેલી વખત આ રીડર્સ ડાયજેસ્ટ મેગેઝિનની અંદર પબ્લિશ થયો હતો એઝ અ ટ્રિબ્યુટ ઓર એઝ અ, આપણે શું કહીએ એને, ઓબિચ્યુરી, એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે લખાયો હતો. રોયે પોતાની ભાઈની યાદોમાં આ યુનિટ લખેલો છે, બાયોગ્રાફિકલ સ્કેચ લખેલો છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો કે જેમના હાથમાં અવોર્ડ છે એ ભાઈ છે વોલ્ટ, અને જેના હાથમાં સર્ટિફિકેટ છે એ આ યુનિટના ઓથર છે એ રોય. એક ચિત્ર છે બંનેનું, એ તમારા માઇન્ડમાં સ્પષ્ટ થયું. આગળ જોઈએ એટલે આપણને. ઓકે, તો આપણે સૌથી પહેલાં તો યુનિટ જેના વિશે લખાયો છે એ ભાઈનું નામ છે વોલ્ટ ડિઝની. તો એના વિશે બેઝિક માહિતી મેળવીએ આપણને. વોલ્ટર એલિસ ડિઝની આ સાચું નામ છે. કંઈ વોલ્ટ ડિઝની ખોટું નામ નથી, એવું નથી કહેતો, પરંતુ આ એમનું આખું પૂરું નામ છે. વોઝ એન અમેરિકન એન્ટરપ્રિન્યોર. આ એન્ટરપ્રિન્યોર એટલે શું? તો કે કોઈ વ્યક્તિ છે એ બિઝનેસમાં કંઈક નવું સાહસ કરે તો વી નો હિમ એઝ એન એન્ટરપ્રિન્યોર. તો આવા એન્ટરપ્રિન્યોર છે. એનિમેટર. એનિમેટર એટલે શું? કદાચ એનિમેશન શબ્દ તમારા માટે નવો ન જ હોવો જોઈએ, નથી જ, આપણે ચર્ચા કરી જ છે.
જેને કાર્ટૂન આપણે કહીએ એને આપણે એનિમેશન સારી ભાષામાં કહીએ છીએ. તો એનિમેશન એટલે શું? તો કે કાર્ટૂન સિરીઝ બનાવનાર વ્યક્તિ અથવા કાર્ટૂન ફિલ્મ્સ બનાવનાર વ્યક્તિ. પછી શું છે? તો કે રાઇટર છે, લેખક પણ છે. વોઇસ એક્ટર, એમણે ઘણી બધી ફિલ્મો કે સિરિયલમાં પોતાનો અવાજ આપ્યો છે. અને ફિલ્મ પ્રોડ્યુસર તો છે જ. આજે તો એમની કંપની છે, ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ફિલ્મ પ્રોડક્શન કંપનીઝ ઇન હોલ વર્લ્ડ. સમગ્ર વિશ્વની અંદર જે મોટી મોટી ફિલ્મ પ્રોડક્શન કરનારી કંપનીઓ છે એમાંથી આ ભાઈની કંપની એક મુખ્યત્વે છે. આજે પણ છે, નથી તો પણ છે. અ પાયોનિયર ઓફ અમેરિકન એનિમેશન ઇન્ડસ્ટ્રી. અમેરિકામાં એનિમેશન ઇન્ડસ્ટ્રી શરૂ કરનાર વ્યક્તિ જેમણે ખૂબ મહત્વનું કન્ટ્રીબ્યુશન આપ્યું એ ભાઈ છે આ વોલ્ટ. He introduced several developments in the production of cartoons અને કાર્ટૂનના પ્રોડક્શનની અંદર કેટલાક ડેવલપમેન્ટ છે એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યા. એમનો બોર્ન ક્યારે થયો? તો કે 5th ડિસેમ્બર 1901 યુનાઇટેડ સ્ટેટ્સની અંદર 5મી ડિસેમ્બર 1901માં એમનો જન્મ થયો. અને પછી 15th ડિસેમ્બર 1966 યુનાઇટેડ સ્ટેટમાં જ એમનું મૃત્યુ થયું. તો આ વાત હતી વોલ્ટ ડિઝનીની. આગળ જોઈએ. આપણે યુનિટ શરૂ કરીએ પહેલાં કેટલાક શબ્દો છે આપણને સારી રીતે ખબર હોવી જોઈએ ને તમને ખ્યાલ છે કે આપણે યુનિટની પહેલાં જ જોઈએ છીએ ગ્લોસરી. લિંગર્સ, ધીસ મસ્ટ નોટ બી અ ન્યૂ વર્ડ ઓર ન્યૂ ટર્મ ફોર યુ, કારણ કે વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ઇટ ઇન લાસ્ટ લેક્ચર. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા આપણે ભણ્યા, એમાં લિંગર શબ્દ આવ્યો. લિંગર્સ એટલે શું થાય? તો કે સ્ટેઝ અથવા રિમેન્સ અથવા હેંગ્સ ઓન, રહેવું. એના પછી છે ઇન્ડસ્ટ્રીયસ. ઇન્ડસ્ટ્રીયસ એટલે શું થાય? તો કે હાર્ડવર્કિંગ, મહેનતું. એના પછી છે ગ્લુમિલી. ગ્લુમલી અથવા તો જેને ગ્લુમિલી આપણે કહીએ એટલે શું થાય? તો કે એકદમ સિરિયસલી. હેલ બેન્ટ એટલે શું? ડિટરમાઇન્ડ, દ્રઢ નિશ્ચયી હોવું. એના પછી છે શું કીધું? ખાલી ડિટરમાઇન્ડ એટલું જ નહીં, ડિટરમાઇન્ડ ટુ અચીવ સમથિંગ એટ ઓલ કોસ્ટ. ગમે તે શું કહેવાય સંજોગોમાં, ગમે તે ભોગે કંઈ પણ મેળવવા માટે આપણે દ્રઢ નિશ્ચયી થઈએ તો એના માટે સરસ મજાનો ફ્રેઝ છે હેલબેન્ટ. એના પછી છે ફ્લિપ એટલે શું થાય? તો કે એક્સાઇટમેન્ટ, સ્ટિમ્યુલેશન, ઉત્તેજના. બેંકરપ્સી એટલે શું? ઇકોનોમિક ફેલ્યોર, આર્થિક નિષ્ફળતા. કોઈ વ્યક્તિ બેંક પાસેથી લોન લે અથવા તો કોઈની પાસેથી ઉછીના પૈસા લે અને પાછા એ પૈસા આપવા માટે શક્તિમાન ન થાય તો એને શું કહેવાય? તો કે આપણે એમ કહીએ કે એમણે દેવાળું ફૂંકી દીધું તો એને બેંકરપ્સી કહેવાય. ઇકોનોમિક ફેલિયર કહી શકો, ઇનસોલ્વન્સી કહી શકો. આગળ એક શબ્દ આવશે સોલ્વન્ટ, એમનો વિરોધાર્થી છે ઇનસોલ્વન્ટ. તો સોલ્વન્સી અને ઇનસોલ્વન્સી. સોલ્વન્સી એટલે શું? જે પોતાનું દેવું ચૂકવી શકે એને સોલ્વન્સી કહેવાય. જે સદ્ધર હોય એને સોલ્વન્સી કહેવાય. જે વ્યક્તિ સદ્ધર છે એને આપણે સોલ્વન્ટ કહીએ અને જે સદ્ધર નથી, જે પોતાની લોન ચૂકવી નથી શકતા એને ઇનસોલ્વન્ટ કહીએ. એના પછી છે ઓર્ચાર્ડ. ઓર્ચાર્ડ એટલે શું? તો કે પ્લાન્ટેશન. ગુજરાતીમાં હું દેશી ભાષામાં સમજાવું તો આપણે બગીચો કહીએ. ગીરની અંદર ઘણા બધા કેરીનો બગીચો હશે તો બગીચો ઇઝ નોટ ગાર્ડન. આપણે એમ નથી કહેતા કે આપણે કેરીના બગીચા માટે મેંગો ગાર્ડન ન કહેવાય પણ મેંગો ઓર્ચાર્ડ કહેવાય. એટલે ઓર્ચાર્ડ એટલે આ પ્રકારનો બગીચો. વિલો એક પ્રકારનું વૃક્ષ છે, હું બતાવીશ તમને. તમે કે મેં આપણે રૂબરૂ નથી જોયું પણ આપણે પિક્ચર આગળ જોશું. સ્નગલ. સ્નગલનો મતલબ થાય છે ગેટ ક્લોઝ ટુ સમબડી, કોઈની ખૂબ નજીક જવું. ટુ હગ સમવન, કોઈને ભેટવું, કડલ અપ. એના પછી છે નિકેલ. 5 સેન્ટ કોઈન, 5 સેન્ટનો સિક્કો હોય એને નિકેલ કહેવાય. ફ્લોપ્ડ, નિષ્ફળ જવું, નવો શબ્દ નથી. ક્રેન્ક્ડ. ક્રેન્ક્ડ એટલે ગેવ અ બેન્ડ ટુ, કંઈક નવી શરૂઆત કરવી એટલે ક્રેન્ક. એના પછી છે રિવિટેડ એટલે ફેસિનેટેડ, મેસ્મરાઇઝડ, આપણે એકદમ આમ અભિભૂત થઈ જઈએ એ. ટ્વિચ્ડ. ટ્વિચ્ડ એટલે જર્ક, સ્લાઇટલી, ધીમેથી હલાવવું. વિલ્ડ એટલે ટર્ન અથવા તો મૂવ હિઝ ચેર, આપણે વ્હીલ ચેર હોય એને મૂવ કરીએ, ફેરવીએ તો એ વિલ્ડ. એના પછી છે ડિસેન્ટ એટલે ઓપોઝિશન, વિરોધી. એના પછી છે ગ્રીન્ડ. સ્માઇલ્ડ બ્રોડલી ઇન ડિસપ્લેઝર. આપણને ઘણીવાર કોઈ બાબત ન ગમે તો એ હસવું પડે કે આપણે મોટી બધી સ્માઇલ આપીએ તો એના માટે કયો શબ્દ છે? ગ્રીન. સ્ટબબોર્ન. સ્ટબબોર્નનો મતલબ થાય છે હેડ સ્ટ્રોંગ, એકદમ આમ હેડ સ્ટ્રોંગ એટલે મજબૂત માથું હોવું એવું ન થાય હો ભાઈ. સ્ટબબોર્ન એટલે એકદમ ડિટરમાઇન્ડ, દ્રઢ નિશ્ચયી હોવું. ઓબ્સ્ટિનેટ જેને આપણે કહીએ. એના પછી છે પ્રોપુરી. શબ્દ યાદ રાખજો, પ્રોપુરી. ઉચ્ચારણ ખાસ જોજો, પ્રોનન્સિએશન.
અને પ્રોનન્સિએશનનું ઉચ્ચારણ પણ ઘણી વાર આપણે ખોટા કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ નોટ પ્રોનાઉન્સિએશન, ઇટ ઇઝ પ્રોનન્સિએશન. તો પ્રોપુરી એટલે શું થાય? તો કે કલેક્શન, એકઠું કરવું. અસોર્ટમેન્ટ, એના પછી કંજર્ડ, કંજર્ડ એટલે ક્રિએટેડ, સર્જન કરવું. એના પછી છે પ્રિપોસ્ચરસ. વોટ ઇઝ પ્રિપોસ્ચરસ? ઇઝ સિલી, એબ્સર્ડ, મૂર્ખ આપણે કહીએ. પછી છે અબાઉટ ફેસ. અબાઉટ ફેસ મતલબ કે સડન, રેપિડ, ઝડપી. ખાલી એટલું જ નથી, શું કીધું? સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ, પૂરેપૂરો ચેન્જ આવે તો એને શું કહેવાય? અબાઉટ ફેસ કહેવાય. પછી એક્સ્ટ્રા વેગન્સ એટલે ખોટો ખર્ચો. વેસ્ટફુલનેસ, લક્ઝરી હોય એ હંમેશા એક્સ્ટ્રા વેગન્સ જ હોય, ખોટો ખર્ચો હોય. યુ કેન અવોઇડ ઇટ, તમે ટાળી શકો. ઓકે, શરૂઆત કરીએ યુનિટની. અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. ઉપર ઓથરનું નામ આપ્યું છે રોય ડિઝની. તમને ખ્યાલ છે યુનિટ શરૂ થાય ત્યારે તમારી પાસે પેન અથવા પેન્સિલ હોવી જોઈએ, ટેક્સ્ટ બુક હોવી જોઈએ. ટેક્સ્ટ બુકની અંદર કોઈ પણ શબ્દનો અર્થ તમે નોટ ડાઉન કરી શકો. અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝનીમાં વોલ્ટ ડિઝની શોર્ટ નોટ તરીકે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચલો જોઈએ. ઓકે, હવે સરસ રીતે દેખાતું હશે તમને. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ છે વોલ્ટ આ દુનિયામાં નથી, રોય કહે છે. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ. મારો ભાઈ હવે આ દુનિયામાં નથી, છતાં એની અસર છે એ લિવિંગ પ્રેઝન્સ છે, જાણે કે જીવંત હોય એવું લાગે છે. ઓવર ધ સ્ટુડિયો. ક્યાં? તો કે સ્ટુડિયોની અંદર. વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર ફિલ્મ્સ. એવો સ્ટુડિયો કે જ્યાં એમણે કાર્ટૂન્સ બનાવ્યા, નેચર ફિલ્મ્સ એટલે કે પ્રકૃતિને લગતી ફિલ્મો બનાવી, ફીચર ફિલ્મ્સ યાની કોઈ સ્પેસિફિક સબ્જેક્ટને ડેડિકેટેડ ફિલ્મો બનાવી. દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. અને આ ફિલ્મોને લીધે જ આખા જગતમાં એ પ્રખ્યાત થયો અને લોકોને એ ચાહ્યો. તો શું કીધું? આવો મારો ભાઈ જે આજે હાજર નથી જીવંત રીતે, પણ છતાં એની હાજરી એ સ્ટુડિયોમાં હોય એવું લાગે છે. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ. ક્ર્યુ એટલે શું થાય? કોઈ પણ સ્ટાફને આપણે ક્ર્યુ કહી શકીએ. અને આજે પણ જ્યારે હું સ્ટુડિયોના સ્ટાફની વચ્ચે આટો મારું છું, કોણ કહે છે? રોય ડિઝની, વોલ્ટનો ભાઈ લખે છે કે જ્યારે આજે પણ હું સ્ટાફમાં આટો મારું છું સ્ટુડિયોમાં, ત્યારે મને એવું લાગે છે આઈ હાફ એક્સપેક્ટ, મને એવી અપેક્ષા થાય છે ટુ એન્કાઉન્ટર. એન્કાઉન્ટર એટલે સામનો કરવો, કે મારો ભાઈ મળશે મને એવું લાગે છે. કેવો એનો ભાઈ? એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ધેટ ટોલ, એકદમ ઊંચો, કન્ટ્રી બોય. કન્ટ્રી એટલે અહીંયા દેશ નો થાય, ગ્રામ્ય પ્રદેશ હોય ને એને કન્ટ્રી સાઇડ કહેવાય, ગ્રામ્ય પ્રદેશને. તો ગામડ એના ભાઈ માટે સરસ શબ્દ પ્રયોગ કરે છે, કન્ટ્રી બોય. એ કેવો મારો ભાઈ? તો કે એક ગામડિયો છોકરો, કન્ટ્રી બોય ફિગર. હેડ બોવડ ઇન થોટ, કે જેનું માથું છે ઝૂકેલું હોય. કઈ રીતે ઝૂકેલું હોય? વિચારોમાં કંઈ મગ્ન હોય એવું લાગે છે. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈ નવા પ્રોજેક્ટ વિશે વિચારતો એવું લાગે છે. તો શું કહે છે? આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોવડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. આજે પણ મને એવું લાગે છે કે મારો ભાઈ છે એ કોઈ નવા પ્રોજેક્ટ વિશે વિચારતો ચાલ્યો જતો હોય, અને ગામડિયા જેવો દેખાતો હોય ઊંચો છોકરો એને મળવું એવું મને આજે પણ લાગે છે. હકીકતમાં નથી, છતાં મને એવી અપેક્ષા થાય છે. વોલ્ટ વોઝ સો મચ ઓફ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે શું થાય? તો કે ચાલક બળ. અમે જે પણ કામ કર્યું એના માટે એમણે અમને ઇન્સ્પાયર કર્યા છે. શું કીધું? તો કે અમે જે પણ કર્યું એની પાછળ મુખ્ય ચાલક બળ વોલ્ટ રહ્યો છે. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. એ ફિલ્મો બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ બનાવવા સુધીનું હોય. ડિઝનીલેન્ડની વાતો તમે સાંભળી જ હશે, કોઈ સિરિયલમાં જોયું પણ હશે ડિઝનીલેન્ડ. આપણે આગળ જોશું. અત્યારે વોલ્ટની વાત કરીએ છીએ તો વોલ્ટની જ વાત કરીએ, પણ ડિઝનીલેન્ડની વાત કરશું તો જોશું ડિઝનીલેન્ડ કેવું છે. that people constantly mention his name as if he were still alive. અને આજે પણ લોકો છે જાણે કે જીવતો હોય એવી રીતે એનું નામ છે મેન્શન કરે છે, યાદ કરે છે. એઝ ઇફ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, અને એઝ ઇફની સાથે હંમેશાને માટે સહાયકારક ક્રિયાપદ તરીકે વેર વપરાય એવું તમારે યાદ રાખવાનું છે. આપણે ફંક્શન તરીકે એઝ ઇફ ભણશું ત્યારે જોશું ને, ભણી જ ગયા છીએ 11th ની અંદર. Every time we show a new picture,
જ્યારે પણ અમે એક નવું પિક્ચર બતાવીએ ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ અથવા તો ડિઝનીલેન્ડની અંદર કોઈ નવું ફીચર ખોલીએ, કોઈ નવી રાઇડ ખોલીએ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈ વ્યક્તિ કે ને કે જ શું કે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટ હોત તો એને કેવું ગમ્યું હોતા. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું થાય છે, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, મને વ્યક્તિગત રીતે એવું થાય છે કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, આ બધું મારા ભાઈએ જ પ્લાન કર્યું છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, એના ભાઈ માટે બે એડજેક્ટિવ વાપરે છે. કેવો ભાઈ છે એનો? ઇમેજિનેટિવ, સાહેબ સુપર ઇમેજિનેટિવ હતો એની કલ્પના શક્તિ છે એકદમ વિશાળ હતી, અને ખાલી કલ્પનામાં જ નો રહીચો પૈચો રહેતો. બીજો શબ્દ પણ એટલો જ અગત્યનો છે, ઇન્ડસ્ટ્રીયસ, મહેનતુ. બ્રધર હેડ લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. અને મારો ભાઈ જતો રહ્યો, એમનું મૃત્યુ તો થયું, પણ એટલા બધા પ્રોજેક્ટ અમારા માટે છોડતો ગયો કે અમે પછીના ઘણા બધા વર્ષો સુધી બિઝી જ રહ્યા એના પ્લાન્સ પૂરા કરવા માટે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, કેવો માણસ છે વોલ્ટ, જટિલ છે. આપણે એમ નથી કહેતા બહુ અઘરો છે. આ અઘરો એટલે શું? તો કે જટિલ, ન સમજાય તેવો. એટલે ન સમજાય તેવો મતલબ કે અલગ અલગ લોકોના વોલ્ટ માટેના ઓપિનિયન્સ અલગ અલગ હતા. હવે આપણને કીધું અલગ અલગ લોકોને કેવો લાગતો? ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, એ લેખકો, એ પ્રોડ્યુસર્સ, એ એનિમેટર્સ કે જેમણે એની સાથે કામ કર્યું, એને કેવો લાગતો? હી વોઝ અ જીનિયસ, એમને એનો ભાઈ છે જીનિયસ લાગતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે જેની અદ્વિતીય ક્ષમતા હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કે કોઈ પણ વિચારમાં, કોઈ પણ સ્ટોરીમાં એ કલ્પનાનું એક એવું પીછું મારી દે સાહેબ કે જેનાથી એ બાબત અલગ પડી જાય. તો આવા રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સને કેવો લાગતો? તો કે જીનિયસ લાગતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચડ હિઝ ટીવી શો, એ બધા દર્શકો, એ બધા લાખો લોકો જેમણે એના ટીવી શો જોયા છે, એને કેવો લાગતો? તો કે હી વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી, એમને હુંફાળો લાગતો. એમના દર્શકો માટે એ હુંફાળો હતો, કાઇન્ડલી પર્સનાલિટી હતો. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, અને જે લોકોના ઘરની અંદર આનંદ લઈને જતો, ખુશિયા લઈને જતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, એ બધા બેન્કર્સ, બેંકના લોકો જે અમને નાણાં ધીરતા, જે અમને બેંકમાંથી લોન આપતા, એને કેવો લાગતો? આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, એમને તો એ વાઇલ્ડ જ લાગતો. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, બેન્કરપ્સી શબ્દ આપણે આગળ જોઈ ગયા, નાદારી નોંધાવી. લોન લીધી હોય તો લોન પાછી ન આપી શકે, એને આપણે નાદારી કહેવાય, બેન્કરપ્સી કહેવાય. હેલબેન્ટ શબ્દ પણ અડગ, જેને આપણે કહીએ દ્રઢ નિશ્ચય. તો દ્રઢ નિશ્ચય શેના માટે? તો કે પેલા લોકોને એવું લાગતું, એને દ્રઢ નિશ્ચય હતો કે આ તો નાદારી નોંધાવશે જ, બેંકમાંથી પૈસા લીધા પાછા આપશે જ નહીં, પણ એ બધા ખોટા પડ્યા. ટુ મી, અને મને એક ભાઈ તરીકે મને કેવો લાગતો? હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, એ એક મારો અમેઝિંગ નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, એના સ્વપ્ન છે મને બિનવ્યવહારુ લાગતા. ધેટ હી મેડ કમ ટ્રુ, અને સાહેબે બિનવ્યવહારુ સ્વપ્ન પણ એણે સાચા કર્યા, એની ઇમેજિનેશન, એની ઇન્ડસ્ટ્રીયસનેસને લીધે, મહેનતને લીધે. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. અમારા ખેતરની અંદર, કેનું ખેતર હતું? એને એપલ ઓર્ચાર્ડ હતું. એના ખેતરની અંદર શું કહેવાય, કેના વૃક્ષો હતા? તો કે એપલના વૃક્ષો હતા. અને વીપિંગ વિલોઝ એક પ્રકારના વૃક્ષો છે, એ અમારા જૂના ખેતરની અંદર હતા. હું એક ચિત્ર બતાવું. આપણે ગુજરાતની અંદર આમ તો આપણે ક્યાંય શેના બગીચા આપણે વાત કરીએ છીએ? હા, આપણે એપલના બગીચા નથી જોયા. કચ્છની અંદર એક બે જગ્યાએ મેં હમણાં જ ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે કોકે વાવ્યા છે એપલ, પણ ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્રમાં તો નથી વવાતા, આખા બગીચા નથી જોયા. અને વીપિંગ વિલોઝ પણ નથી જોયા. એટલે આના પછીની સ્લાઇડ છે એ બતાવી દઉં, પછી પાછા આપણે આ સ્લાઇડમાં આવી જઈએ. હા, પહેલું ચિત્ર જે તમને દેખાય છે, સરસ મજાના એપલ્સ છે, વૃક્ષ ઉપર રહેલા છે અને નીચે ખૈરા છે. આપણે આમ કેરીમાં કેમ ખાખડી કરે એવી રીતે કેટલાક સફરજન પણ ખૈરા છે.
અને બાજુમાં છે વીપિંગ વિલોઝ, એવું વૃક્ષ તમે કે મેં આપણે સાચુકલા નથી જોયું સૌરાષ્ટ્રની અંદર, પણ આપણે આ જોઈ લઈએ કે પહેલું છે એ સરસ મજાનો એપલ ઓર્ચાર્ડ છે. તો આવો સરસ મજાનો બગીચો, સફરજનનો બગીચો તમને જોવાની ઈચ્છા થતી હશે કે આપણે જોઈ જ રાખીએ, પણ આપણે પાછા આપણી સ્લાઇડમાં જવાનું છે. અને બાજુમાં છે વીપિંગ વિલોઝ છે, જોઈ લ્યો. ઓકે, ક્યાં હતા આપણે આ પેરેગ્રાફમાં? The apple orchard and weeping willows stand green and beautiful at our old farm. અમારા જૂના ખેતરની અંદર સરસ મજાના આ શું કહેવાય, આ બગીચાની અંદર વીપિંગ વિલોઝ હતા, એપલ્સના ઝાડ હતા. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ, કે જ્યાં વોલ્ટે પોતાનું પહેલું ચિત્ર દોર્યું હતું પ્રાણીઓનું. આઈ રિકોલ, મને યાદ છે, હું યાદ કરું છું. હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર. સ્નગલ શબ્દ આગળ આવી ગયો. સ્નગલ મતલબ કે હગ, કડલ અપ, ભેટવું. હું અને વોલ્ટ છે બેડની અંદર એકબીજાને ભેટી પડતા. ક્યારે? એન્ડ હિયર ધ હન્ટિંગ, હન્ટિંગ એટલે ડરામણી, વિસલ ઓફ લોકોમોટિવ, લોકોમોટિવ એટલે ટ્રેન, પાસિંગ ઇન ધ નાઇટ, કે રાત્રિના ટાઈમે જે ટ્રેન પસાર થતી, એ પસાર થતી ટ્રેનની ડરામણી વિસલ સાંભળીને અમે એકબીજાને ભેટી પડતા. અવર અંકલ માઇક વોઝ એન, અને અમારા અંકલ છે એનું નામ હતું માઇક. એ શું હતા? તો કે એન્જિનિયર હતા. એ કોણ હતા? તો કે એન્જિનિયર હતા. આ ચિત્ર છે લોકોમોટિવનું છે. લોકોમોટિવ એટલે ટ્રેન. કેવી ટ્રેન? તો કે આ જૂની ઘરડની ટ્રેન હોય ને, આને શું કહેવાય? તો કે લોકોમોટિવ કહેવાય. ઓકે, તો અમારા અંકલ માઇક છે એન્જિનિયર હતા, એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ. અને અમારા ઘર પાસેથી ટ્રેન અથવા તો અમારી વાડી પાસેથી ટ્રેન પસાર થાય ત્યારે સ્પેશિયલ વિસલ મારતા અમારા માટે, એક લાંબી બે ટૂંકી, જસ્ટ ફોર અસ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન, અને વોલ્ટનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ગયો જ નહીં. યર્સ લેટર, અને વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન, મેં હમણાં બતાવી એવી જૂની ઘરેડની ટ્રેન છે ને, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડનું પહેલું એટ્રેક્શન એ હતું. મેં 1000 વાર કીધું છે કે આ વન ઓફની સાથે જે નામ આવે, અહીંયા એવું એટ્રેક્શન છે હંમેશા બહુવચનનું જ આવે. આપણે ડિગ્રીમાં પણ ભણ્યા છીએ, સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ વપરાય ત્યારે એની સાથેનું નાઉન હંમેશા પ્લુરલ, બહુવચનનું હોય. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, જેટલું મને આમ પાછળનું યાદ છે ત્યાં સુધી, વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ છે ચિત્રો બનાવતો, ડ્રો કરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકેલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. એમણે સૌથી પહેલાં જે પૈસા બનાવ્યા એ હતું નિકેલ. નિકેલ એટલે 5 સેન્ટ એને આપ્યા હતા. એણે શું કર્યું હતું? તો કે પાડોશીના ઘોડાનો એક સ્કેચ બનાવ્યો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એમણે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. શિકાગો ઇઝ અ સિટી ઓફ યુએસ, અમેરિકાનું એક શહેર છે. એન્ડ ધેન હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સ સિટી દેટ ફ્લોપ્ડ. અને એમણે કેન્સ શહેર, અમેરિકાનું એક શહેર છે, એમાં એક નાની એવી કાર્ટૂનની કંપની શરૂ કરી જે નિષ્ફળ ગઈ. એ પહેલી વાર આપણે નિષ્ફળ જઈએ તો ગભરાવાનું હોય, બીજી ત્રીજી વાર નિષ્ફળ જઈએ પણ ગભરાવાનું હોય. આપણે તો એક જ વાર ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો લમણે હાથ દઈને બેસી જાય કે ઓહો શું થશે મારું. આગળ કહે છે, આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21. વિચાર કરો, 21 વર્ષનો હતો જ્યારે એમણે કંપની બનાવી અને નિષ્ફળ ગયો, તો પણ એ નાસીપાસ ન થયો. આઈ વોઝ ઇન, લેખક કહે છે કે હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટ 21 વર્ષનો હતો. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. એમણે નક્કી કર્યું કે મારે મારું નસીબ અજમાવવા માટે હોલિવૂડમાં જવું છે. હોલિવૂડ ઇઝ ટુ અ સિટી ઓફ યુએસ, અમેરિકાનું એક શહેર છે. એના ઉપરથી તો આપણે કોપી કરી બોલિવૂડ, આમે આપણે કોપી કરવા માહેર છીએ, હોલિવૂડનું બોલિવૂડ કરી નાખ્યું. પણ હોલિવૂડ તો શહેર છે જ્યાં ફિલ્મના સ્ટુડિયો આવ્યા છે, એટલે આપણે હોલિવૂડની ફિલ્મો કહીએ છીએ. પછી આપણે કોપી કરીને કર્યું બોલિવૂડ. ઓકે, તો વોલ્ટે નક્કી કર્યું કે ભાઈ મારે હોલિવૂડ જવું છે. શેના માટે? તો કે હવે આપણે ત્યાં જઈને કંઈક કામ કરીએ. આઈ મેટ હિમ એટ સ્ટેશન. અને હોલિવૂડ જતો ત્યારે હું એને સ્ટેશને મળવા ગયો. હી વોઝ કેરિંગ અ ચીપ સ્યુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. અને હોલિવૂડ ગયો ત્યારે ખટારો ભરીને કંઈ સામાન નહોતો લઈ ગયો. એક નાની એવી સુટકેસ હતી એની પાસે, એમાં બધા એની વસ્તુ આવી ગઈ. હી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. અમારા એક અંકલ પાસેથી એમણે $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન
કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ભાઈ પહેલી સિરીઝ એમણે ચાલુ કરી વોલ્ટે 500 રૂપિયા ઉછીના લઈને. કઈ સિરીઝ? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. દેખાય છે ચિત્ર? ઓકે, આ છે ચિત્ર તમે જુઓ છો. ઇટ ઇઝ એન ઓફિશિયલ પોસ્ટર ઓફ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. પહેલી વખત એમણે આ સિરીઝ ચાલુ કરી હતી. બરોબર છે? ઓકે, પાછા ટેક્સ્ટમાં ફરીએ. ઇટ વોઝ ટફ ગોઈંગ. ભાઈ શરૂઆત અઘરી હતી બહુ. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. જેટલું એનિમેશનનું કામ હોય એ વોલ્ટ કરતો. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. જે શું કહેવાય, જૂનો પુરાણો અમારો કેમેરા હતો, એનાથી હું શૂટ કરતો. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. સ્પ્લેશ એટલે સફળતા. કંઈ આમ એણે શું કહેવાય, હેડલાઇન્સ ન બનાવી કે ધમાકેદાર શરૂઆત, એવું કાંઈ ન થયું ભાઈ. પહેલામાં કંઈ સફળતા મળી નહીં. પહેલું તો નિષ્ફળ જ ગયું, પહેલી કંપની. પછી આ સિરીઝ પણ સફળ ન થઈ. આગળ જોઈએ. હા, પોસ્ટર પછી જોજો, ચિંતા ન કરતા, ત્યાં જ રહેશે. ટેક્સ્ટ બુકમાં પહેલાં જોઈએ. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટે બીજી સિરીઝ શરૂ કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. તમે જોઈ લ્યો આ પોસ્ટર, બાકી તમારો જીવ પાછો ત્યાં જ રહેશે. જોઈ લીધું? ઓકે, હું ઝૂમ નથી કરતો, એમ જ ભણાવું છું પહેલેથી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટે નવી સિરીઝ ચાલુ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડે બહુ સારું કર્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. હવે ઓસ્વાલ્ડ બહુ સારી સિરીઝ ચાલી, પણ વોલ્ટ પૈસા માગવા ગયો. કોની પાસે? ડિસ્ટ્રીબ્યુટર પાસે. પણ એ મુશ્કેલીમાં મુકાયો. હવે તમે કહેશો કે ડિસ્ટ્રીબ્યુટર કોણ? આ સિરીઝ તો એની હતી. ડિસ્ટ્રીબ્યુટર પાસે શું કામ પૈસા માગવા ગયો? દાખલા તરીકે તમે કોઈ પ્રોડક્ટ બનાવી. હવે પ્રોડક્ટ બનાવી પછી આખા દેશમાં તમારે પહોંચાડવી છે, તમે જ નથી પહોંચાડી શકવાના. તમે કોઈનો કોન્ટેક્ટ કરો, એ બધાને પહોંચાડી દેશે, તો એ વ્યક્તિને ડિસ્ટ્રીબ્યુટર કહેવાય. તો તમે એને પ્રોડક્ટ આપી, તો બદલામાં તમને પૈસા આપે ને, તો એની પાસે પૈસા લેવા ગયો, પણ મુશ્કેલીમાં મુકાયો. આવ્યો તો શું પૂછ્યું એના ભાઈએ? વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. કિડ એટલે બાળક. તો એ બાળક તરીકે એટલે નાના ભાઈ તરીકે પ્રેમથી સંબોધતો કે ભાઈ કેવી ડીલ કરી ત્યાં? તો પૂછ્યું એના ભાઈએ, કીધું વોલ્ટે કે વી હેવન્ટ ગોટ અ ડીલ. કે ભાઈ આપણને ડીલ મળી જ નથી. વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકાર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. કે ભાઈ એણે કોપીરાઇટ લઈ લીધા અને પોતે જ પોતાની જાતે જ ટેક ઓવર કરી લીધી, સિરીઝ ઘરની કરી લીધી. આ કોપીરાઇટ એટલે શું? કોઈ પણ પુસ્તક હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ફિલ્મ હોય, એ તમારી જ છે એવું દર્શાવવા માટે તમારે એના કોપીરાઇટ ખરીદવા પડે. આની પણ મેં વાત કરી હતી. સી હોય, સી, અને સી ઉપર નાનું એવું એક સર્કલ બનાવેલું હોય, એની બાજુમાં જેનું નામ હોય એના એ કોપીરાઇટ હોય, એના એ માલિક કહેવાય. બરોબર છે? એટલે પહેલાં કીધું કે એના કોપીરાઇટ આણે જ લઈ લીધા છે. આ લોકોએ લીધા નહોતા. એને તો વિશ્વાસ હતો કોપીરાઇટ પહેલાં ઉપર, એના ડિસ્ટ્રીબ્યુટર ઉપર. એટલે હવે બહુ સારું કર્યું. આ સિરીઝ ખૂબ ચાલી, પણ પૈસા તો મળ્યા નહીં. સફળ થઈ પણ પૈસા ન મળ્યા. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટ એટલે હૃદય નીચું થઈ જવું એવું ન થાય ભાઈ. ડાઉન હાર્ટ એટલે કે આમ હૃદય પડી ભાંગવું, પણ વોલ્ટનું હૃદય કંઈ પડી ન ભાંગવું. એ કંઈ નિરાશ ન થયો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. એણે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, નવી સિરીઝ ચાલુ કરશું. હી એન્થ્યુઝડ. એમણે ઉત્સાહપૂર્વક કીધું. એન્થ્યુઝડ એટલે ટોલ્ડ વિથ એન્થ્યુઝિયાઝમ. આપણે આગળ ગ્લોસરીમાં ભણી ગયા 99%. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. અને નવી સિરીઝ છે ને ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે એ ઉંદરના માલિક આપણે જઈશું. ને પછી ભાઈ એ ઉંદરે તહેલકો મચાવી દીધો. કોણ? માઉસ એટલે મિકી માઉસ. ઓકે, આ મિકી માઉસનું પોસ્ટર છે, ઓફિશિયલ પોસ્ટર. પહેલી વખત મિકી માઉસ કાર્ટૂન સિરીઝ રિલીઝ થઈ ત્યારનું. જોઈ લ્યો. વોલ્ટ ડિઝની કોમિક એવું લખ્યું છે. અને આ માઉસ ફેમસ છે. આજે નાના બાળકે પણ જોયું હશે, તમે પણ જોયું છે, અને મેં પણ જોયું છે. આ સિરીઝ પણ આપણે જોઈ છે અને ખૂબ આપણને ગમી છે. અને આજે પણ એ સિરીઝ એટલી જ પોપ્યુલર છે. શું કીધું? કે આપણે એક માઉસ બનાવશું અને એના માલિક પણ આપણે જશું ને. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અને બાકીનો તો ઇતિહાસ છે જ.
Walt's mouse Mickey celebrated his 14th birthday in 1968. આ 1968માં 40 વર્ષનું માઉસ થઈ ગયું. એન્ડ હેપી 14th it was. તમે વિચાર કરો, કોઈ સિરિયલ છે 1 વર્ષ એટલે 2, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, આજની તારીખે 2020માં પણ એ સિરીઝ એટલી જ પોપ્યુલર છે. ટાઈમલેસ કહેવાય સાહેબ એને, યુનિવર્સલ. મતલબ કે સમય જાય પણ એટલું જ પોપ્યુલર લે, એટલી જ એપ્લિકેબલ રહે. A 250 million people saw a Disney movie in 1968. A billion, 1 બિલિયન એટલે 100 કરોડ થાય. અને આગળ મિલિયન શબ્દ પણ આવશે. મિલિયન એટલે 10 લાખ અને બિલિયન એટલે 100 કરોડ. ક્વાર્ટર એટલે ચોથો ભાગ. ક્વાર્ટર એટલે કેટલું થાય? ચોથો ભાગ. અ 250 million people, 1 બિલિયનનો ચોથો ભાગ એટલે 25 કરોડ લોકો. આ 25 કરોડ લોકોએ સો ડિઝની મૂવી 1968, એણે 1968માં ડિઝની મૂવી જોયું. 100 million, 100 મિલિયન, 1 મિલિયન એટલે મેં કેટલા કીધા? 10 લાખ. 100 મિલિયન લોકો વોચડ ડિઝની ટીવી શો. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. 1 બિલિયન લોકોએ ડિઝની બુક કે મેગેઝિન વાંચી. અને ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. આ બધા ડિઝનીલેન્ડ અબજો રૂપીઝ નહીં, સોરી, અબજો ડોલર્સનું ઇન્વેસ્ટમેન્ટ છે. ક્યાંથી આ પૈસા આવ્યા? મિકીમાંથી. વિચાર કરો, એક કાર્ટૂને આનું જીવન બદલી નાખ્યું. એટલે એનું નસીબ સારું નહોતું, એમની મહેનત સારી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. આ બધી શરૂઆત કોણે કરી? મિકીએ કરી. મિકી માઉસે કરી. Mickey was only the first successful product of Walt's matchless imagination. સાહેબ, કેવી કલ્પના! મેચલેસ એની કલ્પના છે, એની તમે સરખામણી કરી જ ન શકો બીજા સાથે. એવી મેચલેસ ઇમેજિનેશનનો એ સ્વામી માલિક હતો. તો મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. આ વોલ્ટની અદ્વિતીય, અતુલનીય, મેચલેસ મતલબ કે વિચ કેન નોટ બી કમ્પેર્ડ, જેની તુલના જ ન થાય એવું અતુલનીય કલ્પના હતી. એની સફળ પ્રોડક્ટ હતી મિકી માઉસ. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. અને એનામાં ક્ષમતા હતી, શક્તિ હતી એના સ્વપ્નને હકીકતમાં બદલવાની. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. કોઈ પણ ઓકેઝન, પ્રસંગ હોય નાનો કે મોટો, આ એબિલિટી, ક્ષમતા એનામાં હતી જ. એ ટર્ન ઓન, ચાલુ કરી શકતો. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝેલ્સ. કોણ વાત કરે છે? રોય ડિઝની વાત કરે છે. રોય ડિઝનીના દીકરાનું નામ શું? તો કે રોય એડવર્ડ. એને એકવાર મિઝેલ્સ થયા. મિઝેલ્સ એટલે શું થાય? ઓરી. એમને એકવાર મિઝેલ્સ થયા. વોલ્ટ કેમ, બીજું હું તમને વચ્ચે વાત કરી દઉં, ગ્રામેટિકલ. ધ આર્ટિકલ છે ને, ધ આર્ટિકલ બહુ લેસ નોન નિયમ છે. આ ઓછો જાણીતો નિયમ છે, બહુ ઓછા લોકોને ખબર છે. કોઈ પણ રોગના નામની આગળ ક્યારેય કોઈ આર્ટિકલ્સ ન વપરાય. ઓમિશન ઓફ આર્ટિકલ્સ થાય. પરંતુ જ્યારે કોઈ રોગનું નામ બહુવચનમાં હોય ને તો એની આગળ આર્ટિકલ ધ લાગે. દાખલા તરીકે મિઝેલ્સ બહુવચનમાં છે એટલે ધ મિઝેલ્સ કહેવાયું. કોલેરા છે તો એમ જ કહેવાય હી સફરિંગ ફ્રોમ કોલેરા. ધ કોલેરા એવું ન કહેવાય, કારણ કે કોલેરા ઇઝ અ સિંગ્યુલર. કોલેરા છે એક વચનનું નામ છે. તો મિઝેલ્સ છે. પછી મમ્સ, મમ્સ એટલે થાય ગાલ પચોડિયા. તો મમ્સ એ પણ બહુવચનમાં છે એટલે ધ મમ્સ કહેવાય એવું. તો રોય એડવર્ડ, એમનો દીકરો, કોનો દીકરો? રોય ડિઝનીનો દીકરો, એનું નામ છે રોય એડવર્ડ. એમને એકવાર ઓરી થયા. અને તમને ખબર છે કે ભાઈ આપણને કોઈ રોગ થાય તો એમને ગમે નહીં, એટલે શું થયું? તો કે વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ અ સ્ટોરી ઓફ પિનોશિયો. એમનો ભાઈ આવ્યો એમ, કારણ કે એના ભાઈના દીકરાને મજા નહોતી તો ખબર કાઢવા ગયો. અને ખબર કાઢવા ગયો તો એને હેપી રાખવા માટે, ખુશ રાખવા માટે એને પિનોશિયોની સ્ટોરી કીધી. પિનોશિયોની સ્ટોરી છે ફેરી ટેલ છે, પરીની વાર્તા છે, છોકરાઓને મજા આવે. વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ. અને એ ટાઈમે એ પિનોશિયો ઉપર ફિલ્મ પણ બનાવતો હતો. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી. અને જ્યારે વોલ્ટે આ વાર્તા કીધી, ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. સાહેબ, અદ્ભુત પરફોર્મન્સ હતું એ. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર. એમની આંખો છે એમના લિસનરને ખેંચી રાખતી. એમની આંખોમાં એટલી શક્તિ હતી. હિઝ મસ્ટાસ ટ્વિસ્ડ. એમની મૂછો છે એ ધીમે ધીમે ફરતી. ક્યારે એ સ્ટોરી કહેતો ત્યારે. પેલા ચિત્ર જોઈ લ્યો.
આ પિનોશિયો છે એ જે તે ટાઈમે ફિલ્મ બનાવતો, એના ઉપર ફિલ્મ પણ આવી, પછી આવી. ક્યારે એમણે આ સ્ટોરી કીધી? પછી. આ પિનોશિયોનું પોસ્ટર છે, ઓફિશિયલ પોસ્ટર છે, જે ડિઝનીએ જ બનાવ્યું હતું. આ ડિઝની તમે જુઓ કઈ રીતે લખ્યું છે, એનું ટ્રેડમાર્ક છે. ઓકે, આપણે પાછા જઈએ. કેની વાત કરતો હતો? એ પિનોશિયોની. કોને કરતો હતો? રોય એડવર્ડને. હુકમેન કરતો હતો? ઓરિથિયા હતા એટલે. તો એની મસ્ટાસ છે એક્સપ્રેસિવલી ફરતી હોય, હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એમના આઈબ્રોઝ છે ઊંચા નીચા થતા હોય, એન્ડ હિઝ હેન્ડ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, અને એના હાથ છે મ્યુઝિકલ કંડક્ટર. આ મ્યુઝિકલ કંડક્ટર એટલે શું થાય? પેલા બસમાં કંડક્ટર હોય એની વાત નથી ભાઈ. આ તમે દાખલા તરીકે કોઈ બેન્ડ હોય, તમે મ્યુઝિકના રિયાલિટી શોમાં જોયું હશે કે 5-6 ફ્લ્યુટ વગાડવાવાળા હોય ને 5-6 તબલા વગાડવાવાળા હોય ને 5-6 વાયોલિનવાળા હોય ને 5-6 જણા ગિટાર વગાડતા હોય ને 5-6 જણા ટ્રમ્પેટ ને બીજા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય. હવે આ બધાને એક જ ધૂન આપવી, એક જ રાગ કહેવો કે આ તમારે વગાડવાનું છે, તો કોણ કહે? તો કે એની સામે એક ભાઈ હોય જેના હાથમાં નાની એવી સ્ટીક હોય અને જે હાથથી ઈશારા કરીને સમજાવતા હોય. આને કહેવાય મ્યુઝિકલ કંડક્ટર. એ કંઈ બોલતા ન હોય પણ એ પોતાના હાથથી સમજાવતા હોય. તો મ્યુઝિકલ કંડક્ટર કઈ રીતે આમ સમજાવતા હોય? એવી રીતે ભાઈ આને સરસ મજાના એના આઈબ્રોઝ ઊંચા નીચા થતા હોય, એના હાથ છે આવી રીતે ફરતા હોય, એની મૂછો, એની આંખો, આ બધું એક્સપ્રેસિવલી એટલી સરસ. હી વોઝ માસ્ટર સ્ટોરી ટેલર સાહેબ. સ્ટોરી ટેલિંગની અંદર માસ્ટર હતો, સામેવાળાને જકડી રાખતો. યંગ રોય વોઝ સો વાઇડ આઇટેડ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધીસ ફેરી ટેલ. કેવું સરસ મજાનું એક એડજેક્ટિવ વપરાયું, ગ્રાફિક ટેલિંગ સાહેબ. તો વોલ્ટનું આ ગ્રાફિક ટેલિંગ એકદમ ઝીણવટપૂર્વકની વાર્તા કીધી, આ પરીની વાર્તા. અને વોલ્ટ તો વાઇડ આઇટ થઈ ગયો, આંખો પહોળી થઈ ગઈ, ચોકન્નો થઈ ગયો. ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝેલ્સ, એમની મિઝેલ્સ વિશે, એમના દુઃખ દર્દ વિશે ઓરિથિયા છે ભૂલી જ ગયો. લેટર, અને પછીથી, લેટર એટલે પછીથી, વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, પછી ફિલ્મ આવી. મેં તમને કીધું ને, મેં એટલે રોયે કીધું કે એ ટાઈમે ફિલ્મ પણ બનાવતો હતો. પછી આખી ફિલ્મ બની ગઈ. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટ. એનો દીકરો રોય ફિલ્મ જોઈને નિરાશ થયો. શું કામ? એને ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ ટોલ્ડ ઇટ. હી સેડ કે જ્યારે અંકલે કીધી અને જે એક્સાઇટમેન્ટ હતી એટલી તો આ ફિલ્મ હતી જ નહીં. તમે વિચાર કરો કે ફિલ્મ જોવામાં મજા આવે કે વાર્તા સાંભળવામાં? આપણને તો એમ જ થાય ફિલ્મ જોવામાં જ મજા આવે, કારણ કે પહેલું તો પેસિવ છે, આ તો એક્ટિવ છે. ફિલ્મ જોવાનું આંખોની સામે સરસ મજાનું ઇમેજિનેશન હોય. તો વિચાર કરો કે પહેલાં એટલી સરસ વાર્તા કીધી કે ફિલ્મમાં પણ ન મજા આવી. લાઈક મેની પીપલ હુ વર્કડ ટુ ક્રિએટ હ્યુમર, એવા લોકો કે જે હ્યુમર ક્રિએટ કરવા માટે કામ કરે છે. હ્યુમર એટલે હાસ્ય. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ છે ને એ પણ હ્યુમર છે ને હંમેશા સિરિયસલી જ ક્રિએટ થયું. લોકોને રડાવવા બહુ સહેલા છે પણ લોકોને હસાવવા બહુ અઘરા છે. કપિલ શર્મા આ પોતાની આ વાત છે ઘણીવાર પોતાના શોની અંદર કે લોકોને હસાવવા છે ખરેખર અઘરું કામ છે. હી વુડ ઓફન સિટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, અને ફનીએસ્ટ કાર્ટૂન આમ હસાવી દે એવું કાર્ટૂન હોય એની સામે પણ એ ઘણીવાર દુઃખી થઈને બેઠો રહેતો. શું કામ એને બેઠો રહેતો? તો કે સિરિયસલી દુઃખી થઈને, એટલે કે ગ્લુમિલી એટલે સિરિયસલી બેઠો રહેતો એમ. શેના માટે? તો કે આ કાર્ટૂનને હાઉ ટુ મેક ઇટ બેટર, અને વધારે સારું કઈ રીતે બનાવવું એના માટે. એટલે ઘણીવાર સિરિયસલી બેઠો રહેતો, ગ્લુમિલી. કિધર થે હમ? હા. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, અને ગમે તે રીતે કોન્સન્ટ્રેટ કરતો કે હાઉ ટુ ઇમ્પ્રૂવ ધ કાર્ટૂન, કઈ રીતે આને સુધારવું. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, અને વોલ્ટ છે એની સાથે કામ કરતા લોકોના ઓપિનિયનને એટલા જ વેલ્યુ કરતો, બધાના ઓપિનિયન્સ પૂછતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પરંતુ ફાઇનલ નિર્ણય હોય તો એનો જ હોય, પણ પૂછે ખરા. બરોબર. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ એટલે સ્પષ્ટ, એક વખત એક કાર્ટૂન એમણે જોયું જેમાં સ્પષ્ટ આગળ જોઈએ, એવિડન્ટ ડિસ્પ્લેઝર એટલે નો મજા આવી. અને એકવાર કાર્ટૂન જોયું પણ નો મજા આવી એટલે શું થયું? તો કે વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ. એટલે વોલ્ટ એની આસપાસના લોકો હતા, એને પૂછ્યું કે ભાઈ આમાં કેવું લાગ્યું તમને? વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એક પછી બીજા બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, એટલે બધાએ વોલ્ટે ક્રિટિસાઇઝ કર્યું હતું આ કાર્ટૂન. વોલ્ટ કે મને ન મજા આવી, થર્ડ ક્લાસ હતું આ.
તો બધાને એમ થયું કે વોલ્ટનું મંતવ્ય હોય એ જ આપણું મંતવ્ય હોવું જોઈએ ને, એટલે બધાએ કીધું કે ના ના વોલ્ટ તમારી વાત સાચી છે, થર્ડ ક્લાસ હતો, ન મજા આવી. તો વોલ્ટ એને ખીજાણું હામો. શું કીધું એને? તો કે આઈ કેન ગેટ અ રબર સ્ટેમ્પ દેટ સેઝ યસ વોલ્ટ, કે તમારા કરતાં તો હું એક રબર સ્ટેમ્પ ન લઈ લઉં જે યસ વોલ્ટ કે, તમને હું કમેન પગાર આપું. હી સ્નેપ્ડ, બધાની જાટકણી કાઢી. ધેન હી વિલ્ડ, પછી એણે શું કહેવાય, વિલ્ડ એટલે ફર્યો. એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, અને પેલો પ્રોજેક્ટનિસ્ટ જે સમજાવતો હતો એને પૂછ્યું કે તું શું વિચારે. ધ મેન સેન્સ્ડ, પહેલાંને ખબર પડી ગઈ પ્રોજેક્ટનિસ્ટે કે વોલ્ટે એમ કીધું કે મને ન મજા આવી, એટલે બીજા બધા એમ કીધું કે મને ન મજા આવી, એટલે એ વોલ્ટને ગમ્યું નથી, એટલે હું બધા કરતાં અલગ થઉં. એટલે દોડો થયો. એણે શું કીધું? આઈ થિંક યુ ઓલ આર રોંગ, મને એવું લાગે છે કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ. વોલ્ટ જસ્ટ ગ્રીન, વોલ્ટે ગ્રીન આગળ આવ્યો. સ્માઇલ વિથ ડિસપ્લેઝર, આમ સ્મિત કર્યું પણ ન ગમે એવું, કે એને ખબર પડી ગઈ કે આને હું ઓલાને ખીજાણો એટલે આ મારાથી અલગ ઓપિનિયન આપ્યો. એને કીધું કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. હી સજેસ્ટેડ કે ભાઈ તું પ્રોજેક્ટરને વળગી રહે ને. એટલે વોલ્ટ છે એને જી હજૂરી કરવાવાળા ન ગમતા, એને સાચું કહેવાવાળા ગમતા. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ છે બધી બાબતમાં ઇન્વોલ્વ થતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, એક વખતે કોન્ફરન્સ થઈ મિકી માઉસના ક્લબ ટીવી શો ઉપર. ધ સ્ટોરી મેન, જે સ્ટોરી કહેવાવાળો માણસ હતો, પોઇન્ટર ઇન હેન્ડ, એના હાથમાં એક પોઇન્ટર હતું ને એ પ્રોજેક્ટર ઉપર સમજાવતો હતો. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, એને એક સિક્વન્સ દર્શાવવાનો હતો, સાયકલ કઈ રીતે ચલાવવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, અને બોયલો એ ભાઈ કોણ જે સમજાવતો હતો, એણે શું કીધું? નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ ઉપર ચડો ત્યારે. હી બિગેન, વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે અટકાવ્યું. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, કે તારું વાક્ય છે ને એમાં તમે તમારી સાયકલ ઉપર ચડો એવું ન બોલ, તમે જ્યારે સાયકલ ઉપર ચડો ત્યારે. શું કમે ના સુધારો કરાવ્યો? રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કારણ કે દરેક બાળક છે નસીબદાર નથી હોતો પોતાની સાયકલ, જેની પાસે પોતાની સાયકલ હોય. એટલે એવું નહીં કહેવાનું કે તમે તમારી સાયકલ ઉપર બેસો ત્યારે, તમે સાયકલ ઉપર બેસો ત્યારે, કારણ કે પોતાની બધા પાસે પોતાની સાયકલ ન હોય. એટલે પોતાના વ્યુઅર્સનું ધ્યાન રાખતો. એને ખબર હતી કે મારો દર્શક છે એ બધો એટલો પૈસાદાર નથી જોવાવાળો, એ દરેક બાળક પાસે એટલા પૈસા નથી કે પોતાની સાયકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, આ ડિઝનીલેન્ડની સ્ટોરી છે ને એ બીજા બધા કરતાં સારી છે. હવે આપણે વાત કરીએ ડિઝનીલેન્ડની. સાહેબ ડિઝનીલેન્ડ જવા જેવી વસ્તુ છે, જવા જેવી જગ્યા છે. હું તો ક્યારેય ગયો નથી, આપણે જાશું ક્યારેક. ભારતમાં તો નથી ડિઝનીલેન્ડ, ભારતમાં બને એવી આપણે અપેક્ષા રાખીએ. ડિઝનીલેન્ડ શું છે? તો કે એક પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક છે, જ્યાં જાવ તો આનંદ આવે, અલગ અલગ પ્રકારની રાઇડ્સ હોય ને એવું બધું હોય. આપણે આગળ જોઈએ. પરહેપ્સ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ better than anything else illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. આ ડિઝનીલેન્ડની સ્ટોરી શું દર્શાવે છે ખબર છે? એવું દર્શાવે છે, ઇલસ્ટ્રેટ એટલે ઉદાહરણ સહિત સમજાવું. વોલ્ટ્સ વિઝન, વોલ્ટનો દ્રષ્ટિકોણ દર્શાવે છે. હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન, એનો દ્રઢ નિશ્ચય, દ્રઢ નિર્ધાર, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, જે વિચારમાં જે માનતો એણે ગમે એમ કરીને શું કહેવાય એને સફળ બનાવ્યું. ફોર યર્સ, અને વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ, વોલ્ટે વર્ષો સુધી આ જે સ્વપ્ન હતું એને પોષવું, એને પોષણ આપ્યું. ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક તો ત્યારેય હતા ને આજેય છે. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે જ્યાં અલગ અલગ પ્રકારની રાઇડ્સ હોય એવું બધું, આપણને જ્યાં મેળા જેવી ફીલ આવે એવું. આપણે જુનાગઢમાં એમ્યુઝમેન્ટ પાર્ક છે હવે તો આવા પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક નહીં, પરંતુ એક નવા પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક, એ સ્વપ્નને એણે વર્ષો સુધી સેવ્યું. ઇટ વુડ બી અ પ્રોપુરી શબ્દ યાદ રાખજો, ઉચ્ચારણ ખાસ જોજો. ટી છે એ સાયલેન્ટ છે. ઇટ વુડ બી અ પ્રોપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. કેવી છે એની ઇમેજિનેશન? ફર્ટાઇલ. આગળ પણ એના માટે ઇમેજિનેશન માટે એક એડજેક્ટિવ આપ્યું હતું, મેચલેસ, અદ્વિતીય, અને આજે ફર્ટાઇલ એટલે ફળદ્રુપ.
તો આ ડિઝનીલેન્ડ છે એની ફળદ્રુપ ઇમેજિનેશનમાં આવેલા આઈડિયા, એનું એક કલેક્શન, એનું એક પ્રોપુરી હોય. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ મિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો ડોલર્સને આવા એમ્યુઝમેન્ટ પાર્કમાં રોકાણ કરવું, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, અને વોલ્ટના મનમાં જે એમ્યુઝમેન્ટ પાર્ક હતું એમાં રોકાણ કરવું, seemed so preposterous. એ એટલું બધું આમ પ્રિપોસ્ચરસ લાગતું, એટલું બધું આમ વાહિયાત લાગતું, મૂર્ખ લાગતું, that he wouldn't mention it to anyone, કે કોઈને કહેતો પણ નહીં, કારણ કે એને ખબર હતી કે હું કોઈને કહીશ કે મારે આવું પ્રકારનું બનાવવું છે તો લોકો હસશે. he just quietly began planning. એમણે બસ પ્લાનિંગ શરૂ કરી દીધું, બનાવવું છે, બસ ગમે એમ બનાવું છું. as usual, though he infused all of us with his own enthusiasm, અને હંમેશાની જેમ એણે અમને પ્રેર્યા. એમને શેનાથી પ્રેર્યા? તો કે એના એન્થ્યુઝિયાઝમ, એના ઉત્સાહથી પ્રેર્યા. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અને એમણે અમને અંતે આ પ્રોજેક્ટ વિશે કીધું. ઇન્ફ્યુઝ એટલે પ્રેરણા આપવી, ટુ ઇન્સ્પાયર. સમવન આસ્ક્ડ, કોઈ એને પૂછ્યું કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે ભાઈ વોલ્ટ આ કેવું લાગવું જોઈએ ડિઝનીલેન્ડ. ક્વિક કેમ ધ રિપ્લાય, અને તરત જ જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કોઈ ન હોવું જોઈએ, એવું મેચલેસ બનાવો, અતુલનીય, જેની વિચ કેન નોટ બી કમ્પેર્ડ, તુલના જ ન થઈ શકે. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ ઇન રાઇઝિંગ મની, અને તમે પ્રિડિક્ટ કરી શકો, આશા રાખી શકો, અપેક્ષિત રીતે અમને પૈસા ઊભા કરવામાં જ તકલીફ થઈ, કારણ કે એટલા બધા પૈસા તો હતા જ નહીં. ઓફકોર્સ મિકી માઉસ વોઝ ડુઈંગ વેરી વેલ, પણ આવડું ડિઝનીલેન્ડ ખડકવા માટે પૈસા જ જોઈએ ને, તો લોન તો લેવી ને, એટલે અમને બહુ લોન લેવા મુશ્કેલી થઈ. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ ખુલ્લું ખરું સાહેબ. ઇન જુલાઈ 1955, 1955ની અંદર, સિન્સ ધ ફર્સ્ટ ડે, અને પહેલા દિવસથી લઈને મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો આવ્યા. ફ્લોક શબ્દ કેવું નાઉન છે? કલેક્ટિવ નાઉન છે. 5 પ્રકારના નાઉન હોય: પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, અને બીજું કયું રહ્યું? પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન ને એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો ફ્લોક શબ્દ છે ને કલેક્ટિવ નાઉન છે. ફ્લોક એટલે થાય ટોળું. ફ્લોક શબ્દ બેઝિકલી પક્ષીના ટોળા માટે વપરાય. અ કલેક્શન ઓફ બર્ડ્સ, અ ગ્રુપ ઓફ બર્ડ્સ ઇઝ કોલ્ડ ફ્લોક. પરંતુ અહીંયા ફ્લોક શબ્દ લોકો માટે વપરાયો છે. તો શું કહે છે? તો કે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. લાખો લોકો છે એ વોલ્ટનું ઇમેજિનેશન છે એ જોવા માટે, ઇમેજિનેટિવ ક્રિએશન છે જોવા માટે આવ્યા. લાઈક અ કીડ, અને એક બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. જાણે કે એના હાથમાં એક મોટામાં મોટું રમકડું, એક એકદમ ચમકીલું રમકડું આવી જાય ને બાળક કેવું ખુશ થાય, એવી રીતે ખુશ થયો. કયું ચમકીલું રમકડું? તો કે આ ડિઝનીલેન્ડ. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, યુઝડ ટુ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ફંક્શન. આપણે ભણી ગયા છીએ, કોઈ પણ ભૂતકાળની ક્રિયા, આપણે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા માટે ટેવાયેલા હોય. દાખલા તરીકે, આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ વેન આઈ વોઝ ઇન સ્કૂલ. હું સ્કૂલમાં હતો ત્યારે ક્રિકેટ રમવા ટેવાયેલો હતો. તો ભૂતકાળની ટેવ દર્શાવવા માટે યુઝ ટુ વપરાય. અને એની સાથે જે શું કહેવાય, ક્રિયાપદ વપરાય હંમેશાને માટે V1 ક્રિયાપદનું મૂળ રૂપ હોય. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ અ ટુરિસ્ટ. જાણે કે કોઈ ટુરિસ્ટ ન હોય, એ કેમ આમ સ્ટેર કર્યા કરે, બધું નવું નવું જોયા રાખે, એવી રીતે વોલ્ટ આટા મારતો. વન્ડર એટલે આટા મારવા, ફરવું, રખડવું. ક્યાં આટા મારતો? ડિઝનીલેન્ડમાં. હા, જુઓ, હવે આનંદ કરો તમે. આપણે વર્ચ્યુઅલ ટૂર કરીએ ડિઝનીલેન્ડની, બરાબર? કોરોનાના સમયની અંદર કોઈ પણ ફોટોગ્રાફ્સ ખોટા નથી, બધા રિયલ ફોટોગ્રાફ્સ છે, ઇન્ટરનેટ ઉપરથી લીધા છે, મેં પાડ્યા નથી. કેટલું મસ્ત છે જુઓ. આ રાતના સમયે તમે જુઓ, મેરીગો રાઉન્ડ ને એકદમ આમ શું કહેવાય, જાયન્ટ વ્હીલ, ચકડોળ જેને કહીએ, જોઈને આનંદ કરો રાત્રિના ટાઈમે. ઓકે, વોલ્ટ ભાઈ જ છે, ટ્રેન ઉપર બેઠા છે, મિનિએચર.
ટ્રેનની પ્રતિકૃતિ છે. ક્યાં છે ભાઈ, ક્યાં જવું છે? હા, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા. હવે વિચાર કરો કે આ તો ક્રેઝી આઈડિયા જ કહેવાય ને, કે આવું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું જેમાં મિલિયન્સ ઓફ ડોલર્સ નાખવા, એ ક્રેઝી આઈડિયા જ છે. તો એની અદ્વિતીય સફળતા મળી. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. અબાઉટ ફેસ આગળ બની ગયા, સડન, રેપિડ. એને લીધે ડિઝનીના નસીબમાં આમ ઝડપી બદલાવ આવ્યો સાહેબ. કોઈએ ધાર્યું નહોતું એવી સફળતા મળી. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. છતાંય સફળતાને લીધે વોલ્ટ બદલાયો નહીં. ઘણા લોકો બદલાઈ જાય, ઘણાના પગ છે જમીન ઉપર ન રહે, પણ એ વોલ્ટ નહોતો. હી રિમેન્ડ ધ સિમ્પલીએસ્ટ ઓફ મેન. એકદમ સીધો સાદો સરળ માણસ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. એ પાર્ટીઝને ધિક્કારતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને એના માટે નાઇટ આઉટ એટલે શું, તો કે કોઈ પણ નાની એવી રેસ્ટોરન્ટમાં જાય, બર્ગર ને સોસ ને ચટણી ખાય અને જલસા કરે. બહુ વધારે પૈસા ખર્ચવા એને ગમતા નહીં. હી ઇઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ. એક્સ્ટ્રાવેગન્સ એટલે લક્ઝરી, ખોટો ખર્ચ. વોઝ અ મિનિએચર રેલ રોડ રેન ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એના ઘરમાં એકમાત્ર એક ખોટો ખર્ચો એણે શું કર્યો હતો, તો કે એના ગ્રાઉન્ડમાં એક રેલ રોડ બનાવ્યો હતો, ને જ્યાં ટ્રેન, કેવી ટ્રેન આવી, બાળકોની ટ્રેન હોય. જો આ ફોટોગ્રાફ સાચો ફોટોગ્રાફ છે. આ એકમાત્ર ખોટો ખર્ચ હતો. આગળ જોઈએ. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર એના દોસ્તારે પૂછ્યું કે આટલા બધા પૈસાનું શું કરે છે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. એણે પોતાનો સ્ટુડિયો જ્યાં ફિલ્મ શૂટ થતી એના તરફ આંગળી ચીંધી અને કહ્યું કે વોલ્ટ સાઇડ આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. પેલું ખેતર છે ને, ખેતર, ફિલ્ડ એટલે ખેતર. કયું ખેતર? તો કે સ્ટુડિયો. એને ફર્ટિલાઇઝ કરું છું, એને ખાતર આપું છું, એટલે બધા પૈસા એમાં હું નાખું છું, બધું રોકાણ એમાં કરું છું, આવે છે. એન્ડ ઇટ વોઝ ટ્રુ. અને સાચું હતું. વોટ પ્લોડ મની બેક ઇન ટુ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેટલા પૈસા ઝડપથી આવતા ને એ બધા પાછા એમાં જ નાખતો. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. સોલ્વન્ટ એટલે પોતાનું દેવું ચૂકવવા માટે સમૃદ્ધ હોવો. આગળ શબ્દ આવ્યો ઇન્સોલ્વન્સી. ઇન્સોલ્વન્સી એટલે બેંકરપ્સી. એનો વિરોધાર્થી શબ્દ છે સોલ્વન્ટ અથવા સોલ્વન્સી. તો બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ બિઝનેસ. એને બિઝનેસ શરૂ કર્યો ને પછી પહેલી વાર અત્યારે એ સદ્ધર બન્યો કે બધાનું દેવું ચૂકવી શકે. વોલ્ટ ક્યાં ગયું? બિઝનેસ ગેવ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. હવે એની પાસે પૈસા હતા એટલે એની પાસે બીજા વિચારો પણ હતા, તો હવે પોતાના બીજા પ્લાનમાં એ પૈસા ખર્ચી શકતો. ધીસ ઇન્ક્લુડ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ એલ્પાઇન લાઇક વેલી ઇન હાઈ સિરી માઉન્ટેન્સ. તો એમણે શું કહેવું, મિનરલ કાઇન્ડ ડેવલપ કરી. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, અને બીજી એક સંસ્થા બનાવી, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. અને આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટમાં એમણે દાન આપ્યું. શું દાન આપ્યું? જમીન. એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ. અને કેટલાક મિલિયન ડોલર પણ આપ્યા, કેટલાક લાખ રૂપિયા. મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. અને આ બધામાં મહત્વકાંક્ષી, $100 million ડિઝની વર્લ્ડ. $100 million. 1 મિલિયન એટલે 10 લાખ થાય, એટલે $100 million એમણે ડિઝની વર્લ્ડ બનાવ્યું. એન્ડ સિટી ઓફ ટુમોરો. અને સિટી ઓફ ટુમોરો બનાવ્યું. ક્યાં સિટી ઓફ ટુમોરો બનાવ્યું? ઇન ફ્લોરિડા. ફ્લોરિડામાં. ટ્રેજિકલી, કમનસીબે, ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટીઝ. આ બધી એક્ટિવિટીના મધ્યમાં બધું ચાલુ હતું, પૈસા હતા, સફળતા હતી, આ બધાની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ યાની જાનલેવા. વોલ્ટને એક જાનલેવા બીમારી થઈ. શું થયું? આ યુનિટમાં એનો ઉલ્લેખ નથી, પણ હું તમને કહું છું. હી વોઝ સફરિંગ ફ્રોમ લંગ કેન્સર એન્ડ હી ડાઇડ ઓફ લંગ કેન્સર. લંગ કેન્સરથી એ પીડાયો અંતે, અને એમનું મૃત્યુ થયું. I heard him refer to this cruel blow only once. માત્ર એક વખત એનો ભાઈ કહે છે કે મને એની વાત કરી. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે જે મને થયું છે આ કેન્સર, આ રોગ ભયંકર, ડોન્ટ ગેટ ઇટ, એ તને ન થાય એનું ધ્યાન રાખજે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. એમનું મૃત્યુ થયું એ પહેલાંની રાત્રે હું એમને મળ્યો.
ઓલ્ધો ડેસ્પિરેટલી ઇલ, સાહેબ ગંભીર રીતે બીમાર હતો. હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, છતાં એમના પ્લાનથી એ ભરપૂર હતો. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, એમના જીવનમાં પણ જે રીતે પ્લાન હતા, એમના મૃત્યુની આગલી રાતે પણ એટલા જ પ્લાન હતા. એ દુઃખી નહોતો, એમને આગળ શું કરવું એની ચિંતા હતી. વોલ્ટ યુઝ ટુ સે ધેટ, પાછું યુઝ ટુ આવ્યું, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે આવ્યું. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, અને વોલ્ટ કહેતો કે ડિઝનીલેન્ડ છે ને સાહેબ, એ ક્યારેય પૂરું જ નહીં થાય. મતલબ કે એમાં અમે નવું નવું કર્યા જ રાખશું, એન્ડ ઇટ નેવર વિલ. અને હકીકતમાં એવું જ થયું. આઈ લાઈક ટુ થિંક, વોલ્ટનો ભાઈ રોય લખે છે કે મને એવું વિચારવું ગમે છે દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, કે જેવી રીતે ડિઝનીલેન્ડ પૂરું નહીં થાય ને એવી રીતે વોલ્ટની આપણા ઉપરની અસર પણ ક્યારેય પૂરી ન થવી જોઈએ. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, એ અસર છે એના સર્જનથી, ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, આવનારી પેઢી છે એ ઉજવે જ રાખે એવું એને શું ઉજવે રાખે, તો કે વોલ્ટે એક વખત કીધું હતું. હવે કોટ છે, કોટેશન છે એ વોલ્ટ ડિઝનીએ કીધું હતું. શું કીધું હતું વોલ્ટ ડિઝનીએ? બહુ મસ્ત કોટેશન છે. ધેટ પ્રેસિયસ, કે કંઈક કિંમતી, એજલેસ, કે જેની ઉંમર ન હોય એવું, સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, કે આપણી બધાની અંદર કંઈક એજલેસ છે, એકદમ કિંમતી છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, આપણી બધાની અંદર કંઈક એવું રહેલું છે જેના કારણે આજે પણ આપણે મોટા થઈ ગયા છીએ છતાં પણ આપણને બાળકોના રમકડાથી રમવાની ઈચ્છા થાય છે, આપણને રમવા ગમે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, આપણને સામાન્ય બાબતોમાં હસવું ગમે છે. એવું તત્વ કંઈક આપણી અંદર છે જે બહુ કિંમતી છે, જે એજલેસ છે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, આપણને બાથટબમાં ગાવું ગમે છે, આપણને સ્વપ્ન જોવા ગમે છે, આપણને બાળકોના રમકડાથી રમવું ગમે છે, સામાન્ય બાબતમાં હસવું ગમે છે. એવું તત્વ આપણી અંદર છે જે પ્રાઇઝલેસ છે અને એજલેસ છે. ઓકે, તો અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. મને આશા છે કે તમને સરસ રીતે સમજાયું હશે. જરૂર પડે તો ફરીથી રિપીટ કરજો. આવતા લેક્ચરમાં આપણે મળીએ છીએ. થેન્ક યુ.